આજનો એજન્ડામાં વાત એ જ વરસાદની કરવી છે, પણ વરસાદની વાત અને એમાં પણ જે ખાના ખરાબી અને આખી રાતના ઉજાગરા એ બીકમાં કેવા હોય, પાણીની બીકના કેવા હોય, એ સૌથી પહેલા બતાવવું છે. એ રવિવારની રાત હતી અને નવસારી માટે આ રાત આફતની રાત સાબિત થઈ. સૌમ્ય દેખાતી પૂર્ણાના ભારે વરસાદે ડરાવી દીધા બધા. એના ભારે પ્રવાહે લોકોને ડરાવી દીધા. નવસારી વાસીઓ પ્રાર્થના કરવા લાગ્યા ભગવાનને કે આ વખતે પૂર્ણામાં પૂર ન આવે. પણ મેઘરાજા થંભ્યા નહીં, પૂરનું સંકટ ટળ્યું નહીં અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણાના પાણી ફરી વળ્યા અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ફરી વળ્યા પૂર્ણાના પાણી. એક રાતમાં નવસારી તરબોળ. કે અમારે ના ખાવા પીવાના ઠેકાણા છે કે ના કંઈ નથી. અમને લોકોને કોઈ મદદ બેટી નથી મળતી. જીવ અદ્ધર કર્યા, છેવટે મેઘરાજા થંભ્યા. પૂરનું સંકટ તો ટળ્યું, મુશ્કેલીઓ નહીં. એ વરસ્યો, પણ એવો વરસ્યો કે લોકમાતા કહેવાતી પૂર્ણા બિહામણી ભાસવા લાગી. રવિવારની રાત્રે નવસારી વાસીઓના જીવ અદ્ધર થઈ ગયા કે જો વરસાદ આમ જ વરસતો રહેશે તો પૂર્ણામાં પૂર આવશે અને એના પાણી સર્વત્ર ફરી વળશે. પૂર્ણા નદી 26 ફૂટની ભયજનક સપાટીની ઉપર વહેવા લાગતા પૂર સંકટ તોળાવા લાગ્યું. પૂર્ણાના પાણી શાંતાદેવી રોડ, ગધેવાન, માછી માર્કેટ સહિતના વિસ્તારોમાં ઘૂસી ગયા. જિલ્લામાંથી 500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું, પણ ત્યારબાદ મેહુલિયો જાણે થોડી રાહત આપવાના મૂડમાં હોય તેમ થંભ્યો અને પૂર્ણા નદીની સપાટી 26 થી 22 ફૂટ પર આવતા પૂરનું સંકટ ટળ્યું. દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, પૂર્ણાની સપાટી જે છે હાલ 22 ફૂટ ઉપર વહી રહી છે, પરંતુ આ જ પૂર્ણા ગત મોડી રાત સુધી 26 ફૂટ ઉપર વહેવા લાગી હતી, જેને પગલે નવસારી શહેરના અનેક વિસ્તારોને પૂર્ણા નદીએ બાનમાં લીધા હતા. નવસારીમાં પૂરની શક્યતાને પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સૂચના આપી સોમવારે શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ હતી. જોકે નવસારીમાં જાણે જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કેટલાય વિસ્તારો પાણી થઈ ગયા. શાંતાદેવી રોડ, બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા તો રિંગ રોડ વિસ્તાર તો હજુ પાણીમાં ગરકાવ છે. ભારે વરસાદને કારણે પૂર્ણા અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના કાશીવાડીમાં લોકોના ઘરની અંદર પાણી ફરી વળ્યા. ઘરવખરી પરળી ગઈ. લોકોની હાલાકીનો ચિતાર મેળવવા સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી, જ્યાં 4 ફૂટ જેટલા પૂરના પાણીથી 250થી પણ વધારે પરિવારો પ્રભાવિત થયા છે, પણ કોઈ ફરકવાય નથી આવ્યું. એ નવસારી શહેરના કાશીવાડી વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં હજી પણ ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે અને સાથે જ અહીં લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાયેલા છે. લોકોના ઘરોની અંદરના સીધા જ દ્રશ્યો અને સાથે જ લોકોની હાલાકી સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરોમાં આપને બતાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ નવસારી શહેરના કાશીવાડી વિસ્તારના છે, જ્યાં આ ઘરની અંદર પાણી ભરાયેલા છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ઘરની જે ઘર વખરી છે એ પાણીમાં ડૂબી ચૂકી છે. સ્થિતિ અમારી બહુ ખરાબ છે ભાઈ. જો અમાર તો બધું ખરાબ થઈ ગયું છે. અહીં અંદર બી બધું જો અમારા ઘરમાં અમને બધું જ બેડ થી માંડીને કબાટ બબાટ બધું જ બોળાઈ ગયેલું છે. કેટલા સમયથી પાણી અહીંયા હતું? એ તો કાલે સાંજે 6:45 થી આવી ગયેલું પાણી. 6:30 વાગ્યાનું. ઘરમાં કેટલું પાણી હતું? ઘરમાં મારું છે ને તો આટલું પાણી છે. 4 થી 5 ફૂટ પાણી? હા, 4 થી 5 ફૂટ ખરું. પછી રાત્રે તમે ક્યાં ગયા હતા? કઈ રીતે? અમે ત્યાં વિઝન કોમ્પ્લેક્સ ના નીચે હતા. બરાબર. દર વર્ષે આટલું પાણી આવે છે? આના કરતા વધારે. ગયા વર્ષે તો ઉપર માળિયા પર ચડી ગયેલું. બરાબર. મોડે વધારે આવે. પછી તંત્ર દ્વારા કોઈ મદદ મળે? મોડેથી ખીચડી આવેલી નગરપાલિકા તરફથી. બીજી કોઈ રાહત કે કોઈ વ્યવસ્થા? ના, પાણી ને ખીચડી, બીજી કોઈ નહીં. આજે સવારથી તો કઈ નહીં, પાણી બાણી કઈ નહીં, નાસ્તો બાસ્તો કઈ નહીં. તો રંગૂન નગરની હાલત પણ કંઈક આવી જ છે. કલાકો બાદ પણ ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે. ઘરમાંથી પાણી ઓસરતા લોકોએ સાફ સફાઈ શરૂ કરી છે. ना 24 फीट पानी था, 24 फीट पानी. आपके घर में कितना पानी? पानी इतना, ये देखो घर के अंदर 4 फीट पानी था, 4 फीट पानी. कितने टाइम तक पानी रहा? 12 घंटा तक. किस तरह की हालाकी का सामना करना पड़ा? कैसे परिस्थिति, रात कैसे गुजरी? हाँ, बहुत दिक्कत हुआ रात को, बहुत. हम लोग घर छोड़ के निकल गए थे दूसरी जगह. हाँ, दूसरी जगह चले गए थे घर छोड़ करके.
ભારે વરસાદ બાદ નવસારી જિલ્લામાં 45 જેટલા માર્ગો બંધ છે. બંદર વિસ્તાર હિદાયતનગરમાં લોકો ઘૂંટણસમા પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. જોકે પૂરનું સંકટ ભલે ટળ્યું, પણ હજુય અનેક વિસ્તારો શાંતાદેવી, રિંગ રોડ, મહેસદ ખાડા પાણીમાં છે. પૂર્ણાનું જળસ્તર થોડું નીચું આવ્યું અને નવસારીએ રાહતનો શ્વાસ લીધો, પણ તેમ છતાં અનેક વિસ્તારોમાં પૂર્ણાના પાણી ફરી વળ્યા છે. પાણીનો નિકાલ થાય તેની રાહ સ્થાનિકો જોઈ રહ્યા છે. અનેક સોસાયટીઓ જળબંબાકાર થઈ. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ નવસારી શહેરના ભેંસદ ખાડા વિસ્તારના છે. ભેંસદ ખાડો વિસ્તાર જે છે ત્યાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે અને લોકો જે આપ અહીંયા જોઈ રહ્યા છો એ પાણીની અંદર જ પોતાની આગળની કામગીરી કરવા માટે મજબૂર બન્યા છે. હાલમાં પૂર્ણા નદીની સપાટી 23 ફૂટની આસપાસ છે, ત્યારે અમારો વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે. આ વિસ્તારમાં આ સમસ્યા બહુ જ જૂની છે. જ્યારે નગરપાલિકા હતી ત્યારે નગરપાલિકા એવી સક્ષમતા નહીં દાખવી શકતી હતી કે શહેરમાં પાણી ભરાય તે કેવી રીતે અટકાવી શકાય, પરંતુ જ્યારે મહાનગરપાલિકા બની ત્યારે એક ચોક્કસ આશા સેવાઈ રહી હતી કે શહેરમાં પૂરના જે પાણી ભરાય છે તે પૂરના પાણી અટકાવી શકતે, પરંતુ મહાનગરપાલિકા બની ત્યારે માત્ર ને માત્ર રસ્તાની ઉપર રસ્તા બનાવશે, બીજું કોઈ કામ કર્યું છે નથી. ત્યાં પાણી આવી રીતના આવે છે, એમાં જ આવી રીતના રહીએ છીએ. આ તો બહુ ઘણા વર્ષોથી છે સમસ્યા. પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે. લોકોએ જાતે જ સફાઈ અભિયાન શરૂ કરી દીધું છે, પણ આ વિસ્તારના લોકો દર વર્ષે પૂરના ભય હેઠળ જીવે છે, કારણ કે દર વર્ષે પૂરના પાણી તેમના ઘરોમાં ફરી વળે અને તેમને નુકસાન સહન કરવું પડે, ફરી પાછું બેઠું થવું પડે. પણ તોય આટલા મોટા પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી આવતું, અને એટલે જ તંત્ર તો નઠારું સાબિત થાય ત્યારે લોકો મેઘરાજાને જ પ્રાર્થના કરતા રહે છે કે વરસજે, પણ એટલો બધો નહીં કે અમારી જિંદગી વેર વિખેર થઈ જાય. રાજન રાજપૂત સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાત પર એક ધારા મંડાયેલા મેઘાએ કચ્છમાં કાચું સોનું વરસાવ્યું. નદી નાળામાં નવા નીર વહેતા થયા. તળાવ અને જળાશયોમાં છલકાતા કચ્છી માંડવો મલકાઈ રહ્યા છે. મેઘાની મહેરબાનીથી કચ્છમાં સિઝનનો 50% વરસાદ થઈ ચૂક્યો છે. ત્યારે કેવી રહી કચ્છમાં આ કુદરતી રહેમ, કે પછી એ રહેમ નહીં આફત હતી? કચ્છમાં અનરાધાર વરસાદ બાદ કાચું સોનું વહેતું થયું છે. કચ્છમાં અત્યાર સુધીમાં સિઝનના સૌથી ઓછા દિવસ વરસાદ ખાબક્યો. મેઘરાજાએ અંદાજિત 8 દિવસ કચ્છમાં હાજરી ભરાવી, પણ 8 દિવસમાં સિઝનનો 50% વરસાદ ખાબકી ચૂક્યો છે. 8 દિવસમાં મેઘરાજા કચ્છમાં 243.3 મિલીમીટર એટલે કે 50.35% વરસાદ વરસાવી ચૂક્યા છે. હવે એક સાથે વરસાદ તૂટી પડવાનો એટલે વિસ્તારોમાં પાણી ભરાવાના. ધોધમાર વરસાદને કારણે સૂકો ગણાતો કચ્છ પાણીમાં તરબોળ બન્યો છે. કચ્છના રણમાં વરસાદી નદીઓ વહેતી થઈ છે. નદી જળાશયો છલકાયા છે, જ્યારે રોડ રસ્તા ઉપર આફતના ધસમસતા પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા. એક સાથે તૂટી પડેલા વરસાદે અનેક વિસ્તારમાં મુશ્કેલી સર્જી છે. કચ્છના માંડવીમાં ભારે વરસાદ ખાબકતા નાના ભાડિયાથી માંડવી જતો રસ્તો ધોવાઈ ગયો. કહેવાય છે કે પાણીને કોઈ રોકી શકતું નથી. તે પોતાનો રસ્તો જાતે બનાવી લે છે. બસ તેવી જ રીતે પાણીના ધસમસતા પ્રવાહે અહીં પોતાનો રસ્તો બનાવ્યો. તંત્રનો બનાવેલો રસ્તો તોડી નાખ્યો. પૂરના પ્રવાહ બિસ્કીટ તોડતા હોય તેમ રસ્તાને તોડી પાણીમાં વહી રહ્યા છે. કચ્છના ગાંધીધામમાં વરસેલા અવિરત વરસાદે અનેક વિસ્તારમાં જળ કર્ફ્યુ લગાવી દીધો. ભારતનગર, ચાવલા ચોક તેમજ શિવાજી પાર્ક રોડ જેવા નીચાણવાળા વિસ્તાર પાણી જ પાણી થઈ ગયા. ગાંધીધામમાં લાગેલા જળ કર્ફ્યુને કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. જળ જમાવડાને કારણે લોકોના વાહનો બંધ પડી ગયા. વરસાદી પાણીમાં એક સ્કૂલ રિક્ષા ફસાતા સ્થાનિકો ભારે જહેમત કરી ધક્કા મારી તેને બહાર કાઢી હતી. નખત્રાણા વથાણ ચોકમાં રોડ રસ્તા ઉપર ફરી વળેલા પાણી ઘરમાં ઘૂસવાનું જોર કરતા દેખાયા.
તો રોડ રસ્તા પર જળ જમાવડું વધી જતા કેટલાક વાહનોએ જળસમાધિ લઈ લીધી. ભારે વરસાદથી ભુજનો રેલવે સ્ટેશન વિસ્તાર જળબંબાકાર બની ગયો, જેના કારણે અનેક વાહનો વિસ્તારમાં બંધ પડ્યા. ફસાયેલા વાહનોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી. જમીનમાં લગભગ 1-1.5 ફૂટ જેટલા મોટા મોટા ખાડા પડી ગયા છે અને મારી પાછળ તમે જોઈ શકો છો એટલો મોટો ટ્રક મહાકાય 2.5-3 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આવી જ પરિસ્થિતિ નાના વાહન ચાલકોને રોજિંદી છે અહીંયા ભુજ રેલવે સ્ટેશન રોડ ઉપર. અવિરત વરસાદથી ભુજનો સુખપર રેલવે અંડરપાસ સ્વિમિંગ પુલમાં ફેરવાયો હતો. અંડરપાસ બંધ થઈ જતા સુખપરથી શિવપાસરને જોડતો રસ્તો પણ બંધ કરવો પડ્યો. સૌથી વધારે ભુજમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. જોકે મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ લોકોની સમસ્યા હજુ પણ ઓછી થઈ નથી. ભુજ તાલુકાના સુખપર નજીક આવેલા રેલવેના અંડરપાસની અંદર અહીંયા વરસાદી પાણી ફરી વળ્યા છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે ગોઠણ સમા અહીંયા પાણી ભરાયા છે, જેના કારણે અહીંથી પસાર થતા તમામ વાહનો છે તેની અવરજવર હાલ બંધ કરી દેવામાં આવી છે. કચ્છમાં પડેલા સારા એવા વરસાદની કચ્છની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. નદીના પૂર કેટલાક ગામોમાં ઘૂસણખોરી કરવા લાગ્યા છે. અબડાસાના નેરેડી ગામે ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂર જોવા મળ્યું. ગામની નદી બે કાંઠે વહેતી થતાં તેના પાણીએ ગામમાં ઘૂસણખોરી શરૂ કરી. નખત્રાણામાં ભારે વરસાદથી ભૂખી નદી બે કાંઠે વહેતી થઈ. દેવીસર ગામે ભૂખી નદી બે કાંઠે વહેતી થતાં ગામનો રસ્તો બંધ થઈ ગયો. નખત્રાણાની બીજી એક નદી લાખિયાર વીરા નદી પણ બે કાંઠે વહેતી થઈ. કાંઠા તોડી વહેવા લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. લાખિયાર વીરા નદીના પાણી રોડ રસ્તા ઉપર ફરી વળતા અનેક રસ્તા બંધ થયા. નદીઓમાં આવેલા ઘોડાપુરથી વોકળામાં પણ ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ભુજ નખત્રાણાના પાપડી વોકળામાં પાણી આવતા હાજીપીર જવાનો રસ્તો બંધ થયો. કચ્છની નદીઓમાં પૂર આવવાના બે કારણ છે. એક બાજુ ધોધમાર વરસાદ તો બીજી બાજુ છલકાતા જળાશયો. અવિરત વરસાદ અને ઉપરવાસના પાણીથી કચ્છના અનેક જળાશયો છલકાઈ રહ્યા છે. કચ્છમાં અનરાધાર વરસાદથી માંડવીનો વિજયસાગર ડેમ છલકાયો છે. છલકાઈ ઉઠેલા ડેમની સુંદરતા નિહાળવા પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા હતા. પાણીની ભારે આવક થતાં નખત્રાણાનો તરા ડેમ છલકાઈ ગયો છે. ડેમ ઓવરફ્લો થતાં પાણી નદી નાળામાં ઠલવાઈ રહ્યા છે. કચ્છની જીવાદોરી સમાન નખત્રાણા ઝુરાનો કાયલા ડેમ પણ અવિરત વરસાદથી છલકાઈ ગયો છે. ડેમ છલકાતા વેનડી નદી બે કાંઠે વહેતી થઈ છે. જોકે સતત પાણીનો મારો ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારને સાવચેત કરાયા છે. માંડવી અને મુન્દ્રામાં ભારે વરસાદ ખાબકતા ભીમનાથ ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે નદી નાળામાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે. ભુજનું હમીરસર તળાવ પણ તેની મહત્તમ સપાટીએ પહોંચી ગયું છે. પાણીની આવક સતત ચાલુ રહેતા મોટા બંધ પાસે વહેતા પાણીનો અદ્ભુત નજારો જોવા મળ્યો. સૌથી વધારે ભુજમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. અત્યારે દ્રશ્યો તમે જોઈ શકો છો તે ભુજના મોટા બંધના દ્રશ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે ભુજના હમીરસર તળાવની અંદર પાણીની આવક છે તે શરૂ થઈ છે. અનેક ડેમો છે તેમાં પણ નવા નીરની આવક થઈ છે. કચ્છ નખત્રાણાના વંથોણામાં આવેલું સંત સરોવર સંપૂર્ણ રીતે ભરાઈ ચૂક્યું છે. જો હજી વરસાદ નહીં રોકાય તો સંત સરોવર છલકાવા લાગશે. મહત્વનું છે કે કચ્છમાં માત્ર 8 જ દિવસમાં 50% વરસાદ ખાબક્યો છે અને આ સિલસિલો હજુ રોકાયો નથી. કચ્છમાં આગામી 10 જુલાઈ સુધી સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, જ્યારે 10 થી 17 જુલાઈની વચ્ચે વરસાદનું જોર ઘટી સામાન્ય રહે તેવી આગાહી છે. ત્યારે આ સિઝનમાં કચ્છમાં ભારે વરસાદી કરંટ રહે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
અષાઢમાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે અને રાજ્યને જળબંબાકાર કરી દીધું છે. આગળ વાત કરી નવસારી અને કચ્છની, અને હવે વાત કરવી છે એવી ધમાકેદાર બેટિંગની કે જેણે રાજ્યને પાણી કરી દીધું છે. નદી નાળામાં પૂર આવી ગયા છે, જળાશયો ફૂલ થઈ ગયા છે અને આ અવિરત વરસાદ હજી પણ આગળ ચાલુ જ રહેવાનો છે એવી પણ ભીતિ છે. અતિની ગતિ નથી હોતી અને બસ આવું જ વરસાદ સાથે બન્યું છે. સિઝનની શરૂઆતથી જ મેઘરાજાએ ગુજરાત ઉપર મંડાયેલા છે, જે ક્યારેક ધીમી ધારે વરસે છે તો ક્યારેક ધોધમાર. આજ દિન સુધી આ સિલસિલો યથાવત છે. ધોધમાર વરસાદે કચ્છ અને નવસારી પાણી કરી નાખ્યું છે, પણ બીજા કેટલાક વિસ્તારમાં વરસાદ રોકાયો છે, પરંતુ મુશ્કેલી હજુ સુધી નથી રોકાઈ. મોરબી શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારો પાણી થયા છે. શહેરનો શનાળા, રવાપર, ગાંધી ચોક, હાઉસિંગ બોર્ડ, વિસીપરા જેવા વિસ્તાર એ તળાવમાં ફેરવાઈ ગયા છે. દેવભૂમિ દ્વારકામાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળો મંડાયા છે. કાળા ડિબાંગ વાદળોનો ધીમી ધારે માર ચાલુ જ છે. આ વચ્ચે દ્વારકાના દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. ગોમતી ઘાટ ઉપર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ બધાની વચ્ચે દ્વારકાના દરિયામાં ઊંટ તણાઈ આવ્યા. વાડીનારના દીનદયાળ પોર્ટની જેટી પાસે 8 થી 10 જેટલા ઊંટ તણાઈ આવ્યા. તપાસ કરતા માલુમ પડ્યું કે દ્વારકાના સિંગજ ગામેથી તે તણાયા હતા. હાલ ઊંટોને પણ બહાર કાઢવાની જહેમત કરવામાં આવી રહી છે. બીજી બાજુ અવિરત વરસાદના મારથી દ્વારકાના કલ્યાણપુરના સીનો ડેમમાં ગાબડું પડી ગયું છે. પાણીનો પ્રવાહ એ સતત ચાલુ રહેતા સૂર્યાવદરથી આશિયાવદરને જોડતો માર્ગ પણ બંધ થઈ ગયો છે. દ્વારકાની સાથે સાથે ભાવનગરના શિહોરમાં ધોધમાર વરસાદ છે. શિહોરમાં ખાબકેલા ભારે વરસાદથી અનેક નદી નાળામાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યું છે. ભાવનગરની સાથે બોટાદમાં પણ સતત વરસેલા વરસાદથી નદી નાળા અને જળાશયો છલકાઈ ગયા છે. ગઢડાનો ભીમદાળ ડેમ ઓવરફ્લો થતા અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. અવિરત વરસાદથી દક્ષિણ ગુજરાત પણ પાણી થયું છે. નવસારીમાં પૂર જેવો પ્રકોપ જોવા મળી રહ્યો છે, તો આ તરફ સુરતમાં તો ખાડીપુરે હાલત બગાડી છે. સુરતના સણિયા હેમાદ ગામે ખાડીના પાણી ફરી વળતા જિંદગી મુશ્કેલીમાં મુકાઈ છે. પહેલો રાઉન્ડ 24 તારીખે પાણી ચડેલું અને 28 તારીખે ઉતર્યું, એટલે 4 થી 5 દિવસ પાણી રહ્યું અને બીજા 6 દાડાની વચ્ચે પાછું પાણી ગઈકાલે સાંજના 4 વાગ્યાથી ચડ્યું છે અને અત્યાર સુધીમાં અડધો ફૂટ પણ પાણી ઉતર્યું નથી. સુરતની માફક ભરૂચનું જંબુસર પણ બેટમાં ફેરવાઈ ગયું છે. જંબુસરના શંકરનગરી વિસ્તારમાં ભરાયેલા પાણી ન ઓસરતા લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. અમારે રેલવેનું કામ ચાલુ થયું, અમારો કાસ પૂરી દીધો, પણ અમને પાણીની એટલી તકલીફ છે, અમારા છોકરા બી સ્કૂલમાં જઈ શકતા નહીં ને આટલા કાદવમાં ને કચરામાં અમે ફરીએ. એક બાજુ વરસાદી પાણીનો જમાવડો હેરાન પરેશાન કરે છે, તો બીજી બાજુ તૂટેલા ફૂટેલા રોડ રસ્તાએ જિંદગી નર્ક સમાન બનાવી છે. વલસાડના કપરાડા અને નાસિક હાઈવેનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે, જે જોતા એવું જ લાગશે કે હાઈવે ઉપર ચંદ્રની સપાટી માફક ખાડા પડ્યા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ આફત નથી રોકાઈ. અરવલ્લીમાં ચાલુ વરસાદી કહેરના કારણે મોડાસા અને માલુપરના ગ્રામ્ય પંથક બેટમાં ફેરવાયા છે. ખેતરોએ પણ જળ સમાધિ લેતા મકાઈ, બાજરી, જુવાર જેવા પાકમાં નુકસાનની ભીતિ ઊભી થઈ છે. પાક હતા જુવાર, બાજરી, આ તે બધા નિષ્ફળ ગયા છે અને હવે અત્યારે નવું વાવેતર કરવાની કોઈ ચાન્સ નથી, કોઈ પોઝિશન નથી અને ખૂબ ભારે નુકસાન છે. તમે જોઈ શકો છો પાછળ. અમદાવાદમાં પણ વરસાદી માહોલ યથાવત છે. નજીવા વરસાદમાં પૂર્વનો નરોડા વિસ્તાર પાણી થયું છે. નજીવા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન છે.
વાસ્તવિકતા હવે તમે જોઈ શકો છો, નિકોલમાં એક પણ જગ્યા એવી નથી જ્યાં અત્યારે પાણી ભરાયેલા ના હોય, અને ઠેર ઠેર રસ્તાઓ ખોદેલા અને ખાડાઓ પડેલા છે. રસ્તાઓમાં લોકો બાઇકો પડી જાય છે, ગાડીઓ અંદર ફસાઈ જાય છે, અને 1-2 મૃત્યુ પણ થયેલા છે એના કારણે આ સિઝનમાં. અને લોકોને ખબર પણ છે કે ભાઈ તંત્ર હજુ પણ ઊંઘે છે. વડોદરામાં પણ વરસાદની સાથે સાથે જ ખાડા અને ભૂવા પડવાનો સિલસિલો પણ યથાવત છે. આજે વડોદરાના નટુભાઈ સર્કલ પાસે ખાડો પડતા એક કાર ફસાઈ હતી. બીજી બાજુ વડોદરાના સરદાર એસ્ટેટથી વાઘોડિયા તરફનો રોડ બિસ્માર બનતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જો કે આ વરસાદી માહોલમાં રાજ્યના અનેક રોડ રસ્તા તૂટ્યા છે. રિક્ષામાં મિનિમમ રોજનો 200 રૂપિયાનો ખર્ચો થઈ જાય ગાડીના રોડ ખરાબના લીધે. હવે કેટલા જણા પડી જાય છે, કેટલા જણાને એક્સિડન્ટ થયા. એક જણ તો ભાઈ મરી ગયો બિચારો, બરાબર. એના છોકરા અનાથ થઈ ગયા. આની જવાબદારી કોની? બરાબર. આ રોડ આખો કાળાવાળો છે, તમે જોઈ શકો છો, આખો રોડ ખરાબ થઈ ગયો છે. અને છેલ્લા 3 મહિનાથી આ જ હાલત છે. અત્યારે તો ઠીક છે, આ ખોલી દીધેલ છે, અને 3 મહિનાથી તો રોડ બંધ જ હતો હાલતમાં. રાજ્યના 243 પુલ ઉપર સ્ટ્રક્ચર બ્રિજનું કામ ચાલુ છે, જ્યારે નેશનલ હાઈવેમાં 83 કિલોમીટરમાં નુકસાન થયાનું સામે આવ્યું છે. રોડ રસ્તાની દયનીય સ્થિતિને લઈને રાજ્યના મુખ્યમંત્રીએ બેઠક બોલાવી હતી, જેમાં મુખ્યમંત્રીએ રોડ રસ્તાના કામો પર ધ્યાન આપવા ટકોર કરી છે. ક્વોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટરને કામ આપો તેવું કહ્યું છે. જો કે તમે કહેવત તો સાંભળી હશે, શેઠની શિખામણ એ માત્ર જાપા સુધી. કારણ કે ગાંધીનગરના જૂના સચિવાલયની બહાર જ કેન્ટીન પાસે એક ભૂવો પડતા એક ગાડી ફસાઈ હતી. હવે એનું શું કરવું? આમ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારથી જ રોડ રસ્તાની રાવ ઉઠી છે. એક પણ શહેર તેમાંથી બાકાત નથી. પરંતુ ગુજરાત ઉપર મંડાયેલા મેઘરાજા હજુ સુધી નથી રોકાયા, ત્યારે આ વધી રહેલી મુશ્કેલીઓ ગમે ત્યારે વિકરાળ સ્વરૂપ લઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.